બાળકો કનેક્ટેડમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના પ્રકરણનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. મિત્રો, આ પાઠમાં આપણે જોઈશું દ્વિતીય વિશ્વયુદ્ધનો ઘટનાક્રમ તેમજ યુદ્ધ પછીની સ્થિતિ, બંને યુદ્ધોની સમગ્ર વિશ્વ પર થયેલી અસર, તેના પરિબળો અને તેના પછીની પરિસ્થિતિનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્ર, પાઠની શરૂઆત કરીએ. બાળકો, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. તેની લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનો તે સર્જનાત્મક પરિબળ બની હતું. આ સંદર્ભે માત્ર નીચેના ઘટનાક્રમો અભ્યાસ કરીએ. ઇટલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી 1929-1932. સૌપ્રથમ ઇટલીમાં થયેલ ફાંસીવાદ પર નજર નાખીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટલી વિજેતા રાષ્ટ્ર પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. તેમાં ઇટલીને $12 અબજ જંગી ખર્ચ થયો. 6 લાખ સૈનિકોનો જાનહાનિ થઈ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટલીના ઉપેક્ષ થઈ ઇટલી જોશે ભરાયું. ઇટલીનો રાષ્ટ્રીય સ્વામ્યના ભંગ થયા તે માટે ઇટલીના સરકાર જ જવાબદાર છે. તેમાંની ઇટલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગરવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક લાકડાની ધારી અને કુહાડી જે રોમન સમ્રાટનું સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવ્યું હતું. ફાંસીવાદ ઇટાલીના ફાસિસ્ટ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસિઝમનો અર્થ છે બધે વસ્તુઓ પર રાજ્યોને અધિકાર થાય. મુસોલિનીનો મુદ્રા લેખક હતો, એક પક્ષ અને એક નેતા. તેનો પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહડોસ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં એબેસિનિયા અને ફયુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યા અને રોમ, બર્લિન, ટોક્યો ધરતીમાં ને તો જોડાયું. આમ ઇટલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. ત્યારબાદ આપણે જોઈશું જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગી. પેરિસના શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919 જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુઅર તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતો સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકે ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિશ્વ એટલે અસ્થિર વ્યક્તિઓને નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ પડોશી દેશો સાથેના લશ્કરી પ્રકારને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાને પોતાના ધારણા મુજબના ચીનના પ્રદેશને લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાને ઘણો અસંતોષ થયો. 1921-1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળમાં ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સખઆલીન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશોને રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુક સરકાર સ્થાપી. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાને સામ્રાજ્યવાદી દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનના આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાન રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. હવે આપણે વૈશ્વિક મહામંદી વિશે જોઈશું.
1929માં યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાઓનો પણ અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ એને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણ લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોને અભ્યાસ કરીએ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો આ મુજબ છે. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવા જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપે કરી લીધા હતા. વર્સેલ્સની સંધિમાં ઇટલીની અવગણના થઈ હતી તે તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટલીમાં મુસોલિને ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાનને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્ક, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બનેલ ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. ત્રીજું પરિબળ હતું લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિ જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્ર શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાના શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો યુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કરી. જર્મનીએ ચેકોસ્લોવાકિયાના કેટલાય પ્રદેશો ઝડપી કરી લીધા છતાં રાષ્ટ્રસંઘ તેની અટકાવી શક્યું નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તાલાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યું નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધની અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેને રૂહારપ્રંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખ્યતર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કડીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ બીજા રોપાયા હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયમાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદ માણસો ધરાવતો હતો, માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. મ્યુનિય સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર કબજો કર્યો હતો. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયા મેમલ ઉગ્ર બંદર પર કબજો લીધો હતો.
આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેનું સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. બીજું અગત્યનું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક પરિબળ. ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વે દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીને શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની ઝઘડાઓ ફેલાઈ. હવે આગળ આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા જોઈશું. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયા. ફરીથી વિશ્વ બે જૂથોમાં વળતેચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મૈત્ર રાષ્ટ્રોનું જૂથું હતું. બીજી બાજુ જર્મની, ઇટલી અને જાપાન જેવા ધરીરાર રાષ્ટ્રોનું જૂથું હતું. આ ઉપરાંત યુદ્ધખોર માણસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થિતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોને પક્ષે જોડાયું. તેની મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમાસન ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. બાળકો, આ યુદ્ધના પરિણામોની ચર્ચા હવે આપણે કરીશું. આર્થિક પરિણામો. આ મહાયુદ્ધે વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રે $1 અબજ કરતા તમારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો. ઇંગ્લેન્ડ 2,000 કરોડની મિલકત ગુમાવી અને જર્મની તો કલ્પના જ કરવી નહીં. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રે યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રનિર્માતા ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદ ઘટ્યું, ફુગડા વધ્યા, લોકોને રોજીરોટી મુશ્કેલી પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી. લોકોનું આંશિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પરિણામે વિશ્વને રાષ્ટ્રોમાં મહામંદીમાં ઘટાડ્યા અને વિશ્વમાં રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરવાયો થયા ગયા. વળી ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિએ સામ્યવાદ ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થઈ ગયા. ચીન પર પ્રભાવિત થયેલ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાન શક્તિહીન થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ તે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. પછી આવે છે ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયામાં બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથા ઉભા રહી ગયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોએ એકબીજા મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક મુદ્દો અને વિચાર વૃદ્ધો આદર્ય તેને શસ્ત્ર વગરના ઠંડા મુદ્દની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહેતી ગઈ હતી. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધની અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપનાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ રહ્યા. દ્વિતીય વિનય યુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને અસ્તિત્વના હેતુથી સંયુક્ત સમૂહ રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી. તેનું કાર્ય ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું. ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વતંત્રતા, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકાને કોંગ્રેસ સંસદને દેશનો આપતા મહત્વની સ્વતંત્રતાઓની ધ્રોપદી કરી. વિચાર અને વાણી સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને હિટલરના પ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગર એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળ એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વને જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો જાતે ભેગા મળ્યા. 1943 ઓક્ટોબર, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 મધ્યસ્થોની પરિષદ મળી. બોસ્ટન ખાતે 50 રાષ્ટ્રોની પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રીય ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર, 24 ઓક્ટોબર 1945 ના રોજ 51st
સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જાહેરાત થઈ તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસનું યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 195 રાષ્ટ્રો સભ્ય તરીકે છે. તો બાળકો, હવે આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગે વિશે જાણીશું. સંયુક્ત રાષ્ટ્રે તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે અને નીચે મુજબ છે. સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકા ન્યુયોર્ક શહેરમાં છે. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનું એક જ મત ગણવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતી લેવામાં આવે છે. સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે. 5 કાયમી બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નનો હલ કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્ય બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે. રશિયાએ વીટોના સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે આર્થિક અને સામાજિક સ્થિતિ. આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્ય છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે છૂટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પીટર સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળકલામની પ્રવૃત્તિઓ કરે છે. શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા નિરક્ષર, નિર્માણ અને શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, ન્યાય આપવું, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. મિત્રો, આ ઉપરાંત તેની પેટી સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. વાલી સમિતિ આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોમ છે. અગાઉ વાલીપના મેન્ડેટ હેઠળ જે પ્રદેશો હતા તેમ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત ગયેલ પ્રદેશોના દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોમાં વિકાસ કાર્યોને જવાની ફરજ વાલી સમિતિ છે. આંતરરાષ્ટ્રીય અદાલત તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય કે 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પક્ષ 2 રાષ્ટ્રો વચ્ચેના વિવાદનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે, તેને ચુકાદો આપે છે અને કાયદા વિધાયક સજા આપવું કર્યું હતું. સચિવાલય સંયુક્ત રાષ્ટ્ર મહામંત્રીની કચેરીના સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીના કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો, નિષ્ણાતનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રયત્નશીલ છે. બાળકો, તો હવે આપણે આ પાઠ આધારિત કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. શું આપ તૈયાર છો? સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? જર્મન સરમુખત્યાર કોણ હતો? આજનો પાઠ અહીં સમાપ્ત થાય છે. આશા કરું છું આપને આનંદ આવ્યો હશે.
આજનો પાઠ અહીં સમાપ્ત થાય છે. આશા કરું છું આપને આનંદ આવ્યો હશે.